ભારતીય ભોજનની વાત કરીએ તો રોટલી કે ભાતનો ઉલ્લેખ ન થાય તે કેમ બની શકે? રોટલી અને ભાત બંને ભારતીય થાળીનો મહત્વનો ભાગ છે. રોટલી અને ભાતમાં રહેલા પોષક તત્વો વધુ અલગ હોતા નથી, પરંતુ બંને સ્વાસ્થ્ય માટે જરૂરી અને ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ બંનેને ખાવાના સમયને લઈને ખૂબ સવાલ ઉઠે છે. કેટલાક લોકો રાત્રે ભાત ખાવાને યોગ્ય માને છે, તો કેટલાક લોકો ડિનરમાં માત્ર રોટલી ખાય છે. પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ શું સારો વિકલ્પ છે, આ વિશે વધુ લોકોને ખ્યાલ નથી. જો તમે આ વાતને નથી જાણતા તો આ લેખ તમારા માટે જરૂરી છે. અહીં અમે તમને રોટલી અને ચોખામાંથી ડિનરના સમયે શું ખાવું વધુ સારું છે. રોટલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનને સારું બનાવે છે. રોટલી ખાવાથી પેટ ભરેલું રહે છે, જેનાથી ઓવર ઇટિંગની સંભાવના ઓછી રહે છે, અને તે ચોખાની તુલનામાં બ્લડ શુગરના સ્તરને જલ્દી વધારતું નથી. ચોખામાં રોટલીની તુલનામાં ઓછો ફાઇબર, પ્રોટીન અને વસા હોય છે. તેમાં વધુ કેલરી પણ હોય છે, પરંતુ બજારમાં ઉપલબ્ધ સફેદ ચોખા વધુ પોલિશ કરવામાં આવે છે, જેના કારણે તેના ઘણા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. તેથી જો તમે ચોખા ખાવા ઈચ્છો છો તો બ્રાઉન રાઈસ સારો વિકલ્પ છે. જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.